નમસ્તુ નમસ્તુ નમો રહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસામ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તે જેથી થયા રહંતા વિમાન કરી મંગલ કરું છું મહાગ્રંથ કરણ શુભકાલ જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાલ. આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં પહેલો અધ્યાય પાનું 13 અસત્ય પદ રચનાનો નિષેધ. પ્રશ્ન છે, એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યા એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? જે પરંપરા બતાવી કે તીર્થંકર કેવલી ભગવાન ગણધર દેવ દ્વાદશાંગના પાઠી અંગ જ્ઞાનના ધારક, ત્યાર પછી જે આચાર્યો થયા એમને પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ ગ્રંથોની રચના કરી અને એ પ્રમાણે જે પ્રવાહ ચાલ્યો આવે છે, તો મને પણ આ બધા શાસ્ત્રોનો ટીકા સહિત અભ્યાસ હતો અને એને આધાર બનાવી અને મેં આ ગ્રંથ રચવાનો ભાવ પ્રગટ કર્યો છે. એટલે આ ગ્રંથની અંદર બધા સત્યાર્થ પદો છે, સત્ય અર્થના પ્રકાશક પદ છે. આવી પંડિતજીએ ગ્રંથની પ્રામાણિકતા સંબંધમાં પોતાની રજૂઆત કરી. બરાબર છે ને? હવે એમાં આ પ્રશ્ન આવ્યો છે. આ તો પંડિતજીએ પોતાના તરફથી વાત કરી, પછી શંકાકારની શંકા છે કે પણ અસત્યાર્થ પદ સાચા તો ખરા, પણ અસત્યાર્થ પદ પણ નથી મેળવ્યા. અમને એ વાતનો વિશ્વાસ કેવી રીતે આવે કે આમાં સાચી વાત તો બરાબર છે, પણ કદાચ કોઈ જૂઠી વાત પણ અંદર મિક્સ કરી હોય તો? તમે પૂર્વે આચાર્યો જે થયા એમની વાત તો લખી, વાત બરાબર છે, પણ સાથે પોતાને શિથિલાચારની કોઈ વાતો અંદર લખી હોય, બીજી કોઈ વાતો અસત્યાર્થ પદ, તો અમને એની પ્રતીતિ વિશ્વાસ, અમને પ્રતિ છે ને એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? મને અમને તમે વિશ્વાસ સંપાદન કરાવો કે આ વાત છે એ ગ્રંથ પૂરેપૂરો પ્રામાણિક ગ્રંથ છે. જેમ જગતમાં બહારમાં આ દુકાનદાર જે હોય છે એ પોતાનો માલ વેચવા માટે એ વસ્તુ સારી છે અને કેટલી રીતે સમજાવે છે કે તમે એનું પેકિંગ જુઓ, એની બેટરી જુઓ, એના સ્ક્રૂ જુઓ, એના બોલ્ટ જુઓ, એનું આ જુઓ, એની કેપેસિટી જુઓ, જે કંઈ અલગ પ્રકારથી સામેવાળાને અમે આ જે વસ્તુ જે છે એની અંદર તમારે કશું જોવા જેવું છે નહીં, એને વિશ્વાસ કરાવે છે, પ્રતીતિ કરાવે છે. આવું હોય છે ને. અને પછી જોઈએ છે ને કે ભાઈ એક વખતે કસ્ટમરને આપણે જે વસ્તુ વેચીએ છીએ એને બરાબર સમજાવ્યું અને એક વખત એને એવી પ્રતીતિ થઈ ગઈ, વિશ્વાસ થઈ ગયો કે આમની દુકાનમાં જે માલ મળે એ બરાબર જ હોય, તો એક વખતે વિશ્વાસ પ્રતીતિ થઈ ગઈ. પછી બીજી વખતે એ ખાલી ફોનથી કહેશે કે ભાઈ 1000 ઘડિયાળ મોકલી આપજો, 1000 મોબાઈલ મોકલી આપજો. પણ પહેલી વખતે એને આપણે આપણો વિશ્વાસ એને સંપાદન કરાવ્યો, એને આપણા ઉપર વિશ્વાસ થાય ને એવી રીતે વાત સમજાવી આખી. એવી રીતે અહીંયા ટોડરમલજી સમજો કે આ બધા જે પ્રશ્ન ઉઠાવીને ખરેખર જોવામાં આવે તો આ પ્રશ્ન ઉઠાવીને પંડિતજી આ ગ્રંથની અંદર જે વાત કરવા જઈ રહ્યા છે એનો પાયો મજબૂત બનાવી રહ્યા છે.
સમજે? જેમાં આ બિલ્ડિંગ હોય એનો પાયો મજબૂત બને ને, અલગ અલગ પ્રકારનું મટીરિયલ નાખીને પાયો મજબૂત બનાવવામાં, એમ આવા પ્રકારના ક્રોસ ક્વેશ્ચન દ્વારા આ ગ્રંથની પ્રામાણિકતાને વધારે દ્રઢ કરવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ને ઘણી વખતે એના માટે કે જેમ જેમ વિરોધ થાય છે તેમ તેમ વધારે સ્પષ્ટીકરણ થતું જાય છે. શું કહ્યું? બરાબર છે કે નહીં? જેમ જેમ વિરોધ થાય છે તો વધારે શું થતું જાય છે? સ્પષ્ટીકરણ થતું જાય છે. કે જેમ કે ભાઈ પુણ્ય ફલા અર્હંતા, તો વાત તો સિદ્ધાંત તો એ છે કે પુણ્યના ફળમાં અર્હંત દશા ન મળે. તો પ્રવચન સારની 45 ગાથા લઈને બધા આવે અને કહે કે આમાં તો લખ્યું છે કે પુણ્ય ફલા અર્હંતા, તો વિરોધ થયો. આ શું થયો? વિરોધ. પુણ્યના ફળમાં અર્હંત દશા મળતી નથી, આ સિદ્ધાંત છે. હવે ત્યાં લખ્યું છે 45 ગાથામાં કે પુણ્ય ફલા અર્હંતા, તો વિરોધ થયો. તો પછી એનું સ્પષ્ટીકરણ હવે સમજો કે જ્યાં પુણ્ય ફલા અર્હંતા એમ લખ્યું છે ત્યાં પુણ્યનું ફળ અર્હંત દશા એવો અર્થ નથી. પુણ્યનું ફળ અર્હંત દશા એવો એનો અર્થ નથી, પણ અર્હંત ભગવાનના જે સમવ શરણ આદિનો વૈભવ જે જોવામાં આવે છે ને એ પુણ્યનું ફળ છે. પુણ્ય ફલા અર્હંતા, અને અરહંત ભગવાનને જ્યાં પરમ ઔદારિક શરીર છે, સમવ શરણ છે, 12.5 કરોડ જાતના વાજિંત્ર વાગે છે, 64 ચમર ડૂળે છે, અશોક છત્ર છે, સિંહાસન છે, ગંધકુટી છે, 12 પ્રકારની સભા છે, દિવ્ય ધ્વનિ ખરે છે. તો એ બધું પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ છે. એટલે ગુરુદેવસિંહ મહારાજ શું કહે છે કે જેમ પેલો વિરોધ થયો ને, તો એ જે શબ્દ હતો પુણ્ય ફલા અર્હંતા એનું વધારે સ્પષ્ટીકરણ થયું. વધારે સ્પષ્ટીકરણ થયું એટલે એક પ્રામાણિકતા એક વિશેષ થઈ ગઈ ને. એવી રીતે અહીંયા પંડિતજી નાના પ્રકારના પ્રશ્નો ઉઠાવી અને આ ગ્રંથ અત્યંત પ્રામાણિક છે, આમાં રંચ માત્ર સંદેહ શંકા કરવા જેવી નથી, એ પાયો મજબૂત કરે છે. અને એક વખત માટે ટોડરમલજી પ્રત્યે એક શ્રદ્ધા થઈ ગઈ ને કે પંડિતજીનો ગ્રંથ છે ને, બરાબર છે ને, તો એમના પ્રત્યે એક શ્રદ્ધા ક્રિએટ થઈ ગઈ. પછી આગળ ગ્રંથની અંદર ઘણી બધી વાતો લખેલી હશે ને, પણ એ વાતને આપણે ફોલો કરીશું, એમાં વધારે પડતો આડી અવળી બુદ્ધિ લગાવવાનો વ્યાયામ ખોટો નહીં કરીએ આપણે. સમજાઈ ગયા કે નહીં સમજી ગયા? એ એટલે પેલા દ્રઢ કરાવી રહ્યા છે આ વાતને. જેમ લૌકિકમાં બહારમાં જે કથાની નવલકથાના રસ જેને હોય ને, તો નવલકથા લખવાવાળા બધા લેખકો હોય છે અલગ અલગ. એમાં અમુક જે લેખકના જે નામ હોય ને, તો અમુક ખાલી એ લેખકનું નામ વાંચે, આ ઓથર છે ને, આ લેખક, એટલે શું કરે, એ બુક એના આશિક હોય છે જાતિના. એમને ખબર છે કે આ જે ઓથર છે ને એની મેન્ટાલિટી આવી છે, એની મેન્ટાલિટી આવી છે, એટલે એ જે પુસ્તક લખશે ને એની અંદર એવી પ્રકારની વાતો જોવામાં આવશે. જેમ કે ખબર પડે કે આ લેખકને ડાકુઓની કથામાં બહુ રસ છે, ડાકુઓની કથામાં, તો પછી એનું નામ વચ્ચે તો હવે જેને ડાકુઓની કથામાં રસ છે ને ખબર પડે કે આ લેખકની આવા પ્રકારની વિચારધારા છે, તો એના નામની કોઈ પણ નવી બુક જો છે ને તો શું કરશે, એ તરત જ એ લઈ લેશે. કેમ ખબર છે કે આ પ્રકારનું જોવામાં આવશે એની અંદર મટીરિયલ. એમ પછી ટોડરમલજી સાહેબનું કોઈ પણ સાહિત્ય જોઈએ ને તો તરત જ આપણને ખ્યાલ આવે છે કે પંડિતજીનું હૃદય કેવા પ્રકારનું છે, એ વસ્તુ મહત્વની છે. કોઈ જેમ લખ્યું કે એ પુસ્તક તો કે એમની જે બધી નવલકથાઓ લખે છે એ બધી સસ્પેન્સવાળી નવલકથાઓ હોય, એવો પણ એક રસ હોય છે ઘણાને, સસ્પેન્સ કથાઓ હોય. એમ
અને આ જે છે એ પામરમાંથી પરમાત્મા બનવાની કથાઓવાળા ગ્રંથ છે. તો જુઓ, એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યા એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? સમાધાન ઉત્તર બહુ સરસ લખ્યું છે. આપણે છેલ્લે ગયા સ્વાધ્યાયમાં આની વાત કરી પણ હતી અને પછી વાંચ્યું નહોતું, પણ એનો ભાવ સ્પષ્ટ કર્યો હતો. અસત્યાર્થ પદ નથી મેળવ્યા એની પ્રતીતિ કેવી થાય? હવે આપણે આ જોઈએ છે પેરેગ્રાફમાં, અસત્યાર્થ પદ ક્યારે મળી શકે? અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહીં. પેલી આ વાત, એક તો આ મુખ્ય વાત આ છે. અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહીં. કારણ જે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબુરું થાય અને પોતાને પણ એવા મહાહિંસાના ફલ વડે નરક નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની અત્યંત તીવ્રતા થતાં જ થાય. આ પેલું પંડિતજીએ કારણ આપ્યું કે જૈન શાસ્ત્રોની અંદર અસત્યાર્થ પદ કેમ નથી હોતા. તો કારણ આપ્યું કે અસત્યાર્થ પદની રચના થવાનું કારણ કષાયની અત્યંત તીવ્રતા, ક્રોધની તીવ્રતા, માનની તીવ્રતા, માયાની તીવ્રતા, લોભની તીવ્ર કષાય હોય તો કહે છે કે એ તીવ્ર કષાય વિના અસત્યાર્થ પદની રચના બને નહીં. સાંભળજો આગળ. કારણ જે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું બુરું થાય, મહાબુરું થાય અને પોતાને પણ એવા મહાહિંસાના ફલ વડે નરક નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો પેલું મહાબુરું અને મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની અત્યંત તીવ્રતા થતા જ થાય. સમજાય છે શું કહેવું છે પંડિતજીનું? અસત્ય પદની રચના ક્યારે બને? કેમ કે તમે એ શાસ્ત્રની અંદર કોઈ અસત્ય પદ લખો છો. કથા કઈ હતી છે ને, યાદ તમને કહ્યું હતું એના માટે એક અજનો અર્થ શું બતાવ્યો? અજનો અર્થ હતો કંઈક અને એને એમ કહી દીધું કે અજનો અર્થ બકરો. યજ્ઞની અંદર બકરાની વાત કરી દીધી. પર્વત વસુ અને વાત કરી હતી ને નારદ. હવે એને એ અજનો અર્થ બકરો કર્યો, અસત્યાર્થ પદ કહ્યું એને, અસત્યાર્થ પદ. પંડિતજીને કહેવું છે કે અતિ તીવ્ર કષાય વિના એવો અર્થ ના થાય. અતિ તીવ્ર કષાય, એને ખબર તો હતી કે આ અર્થ નથી આવો, છતાં પણ અતિ તીવ્ર કષાય હતી તો આવું ખોટું પ્રેઝન્ટેશન થાય છે. કેમ સમજો, અતિ તીવ્ર કષાય વિના આવું કેમ ના થાય? કેમ કે કહે છે કે આવા પરિણામના ફલ વડે તો એ એનું પોતાનું તો નરકને નિગોદમાં જવું થાય છે અને પરંપરા ચાલે છે તો બીજા કેટલાય જીવોનું મહાબુરું થાય છે. તો આવું જે ખોટું કામ છે, આવું જે ખોટું કામ એ અતિ તીવ્ર કશાય વિના ન થાય. જો સમજીએ આપણે, જેમ અહીંયા બહારમાં કોઈ પશુ હોય, પશુ સમજો, અને પશુને કોઈ મારી નાખે તો તીવ્ર કશાય હોય તો મારશે કે બરાબર છે કે નહીં? કે મંદ કશાય હશે તો તીવ્ર કશાય હશે ને તો પશુનો મારતા જોવામાં આવશે. સમજો શાંતિથી, એને મારતો જો. હવે એવી જ રચના શાસ્ત્રમાં કરી કે પશુનો વધ કરવાથી ધર્મ થાય. પેલું સમજો, પશુનો વધ કોઈ કરી રહ્યો છે તો એ વખતે મંદ કસાય છે કે તીવ્ર કસાય? તીવ્ર કસાય. આપણે તરત જ કહીશું અરે રે 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 તીવ્ર કસાય છે. સમજાય છે કે નહીં?
અરે આવું શું કામ કરતા હશે, શું કામ એમના હાથમાં શું આવતું હશે, બિચારા મુખ પ્રાણીઓને મારે છે. તો એ જે જોઈએ છે તીવ્ર કસાય વગર એ બહારમાં ક્રિયા નથી જોવામાં આવતી, અંદરમાં તીવ્ર કસાય છે. હવે વાત ખાસ એ સમજવાની છે કે જેમ એ બહારમાં ક્રિયા થઈ છે, તીવ્ર કસાય વિના ક્રિયા નથી થઈ, તો પછી શાસ્ત્ર જેને લખ્યું એની અંદર પશુના વધમાં ધર્મ થાય એવું જેને લખ્યું એ અંદરમાં તીવ્ર કસાય થઈ હશે કે નહીં થઈ હોય? મંદ કસાય વડે થોડું એવું લખાય. અંદરમાં તીવ્ર કસાયના પરિણામ હોય, ક્રોધ માન માયા લોભના, તો એવા અસત્યાર્થ પદની રચના થાય છે. જેમ પેલો મારે છે તો એના ફલમાં નરકની ગોદમાં જવું થાય, નરકની ગોદમાં, એવી રીતે કહે છે કે આ અંદરમાં આવા અસત્યાર્થ પદ મેળવે છે તો એના ફલમાં પણ જીવને નરકની ગોદમાં જવું થાય છે. અને પરંપરા એ ઘરની અંદર મોભી વ્યક્તિ એવી રીતે હિંસામાં ધર્મ બતાવે તો એના નીચે બધા એ ઘરમાં આ પ્રમાણે ચેષ્ટા કરે તો એનો છોકરો પણ એ કરશે ને, એના છોકરા પણ એ કરશે. એ જોઈ જોઈને શીખશે કે નહીં શીખશે કે મારા બાપુજી આવું કરતા હતા, મારા દાદા આવું કરતા હતા, મારા દાદા, તે પરંપરા ચાલી રહે. તો આજે પણ એ જોવામાં આવે, હિંસામાં ધર્મ માને. એવી રીતે શાસ્ત્રની અંદર રચના કરી, શાસ્ત્રમાં તે પણ શું થઈ, પછી પરંપરા ચાલે છે અને કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું, શાસ્ત્રમાં લખ્યું છે. પણ મૂળ પંડિતજીને કહ્યું છે કે શાસ્ત્રમાં જે પણ કોઈ આવા હિંસાના પોષણવાળા કથનો દ્વારા ધર્મ બતાવ્યો હોય, હિંસાના પોષણ દ્વારા ધર્મ બતાવ્યો હોય, તો એ સમજવું જોઈએ કે એ તીવ્ર કષાય વગર એ પદોની રચના થઈ નથી. તીવ્ર કષાય છે માટે રચના થઈ છે. જેને પાપનો ડર નથી, ક્રોધ માન માયા લોભનો ડર નથી, એને એવા પદોની રચના. જેને અંદરમાં પાપનો ડર હોય એ આવું નહીં લખી શકે. જીવ એ કહે છે એવા મહાહિંસાના ફલ વડે નરક નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ માન માયા લોભની અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈન ધર્મમાં તો એવો કસાયવાન થતો નથી, પહેલી વાત કરી. હા, જૈન ધર્મની અંદર આવા તીવ્ર કસાયવાન થતા નથી. કેવી રીતે સમજાવી જોઈએ? પ્રથમ મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવડી જ થયા. બરાબર છે ને? મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવડી જ થયા. તે તો મોહના સર્વથા નાશથી, સર્વ કષાયથી રહિત, સર્વ કષાયથી રહિત જ છે. આ પંડિતજી શું સમજાવી રહ્યા છે? ભૂલ ના પડવી જોઈએ આપણી. એ સમજાવી રહ્યા છે કે જે અતિ તીવ્ર કષાય વિના અસત્યાર્થ પદોની રચના ન થાય, આ એનું સ્પષ્ટીકરણ ચાલી રહ્યું છે. ગ્રંથની અંદર અસત્યાર્થ પદો ત્યારે જ આવી શકે કે અતિ તીવ્ર કષાય હોય. એક વાત. હવે બતાવવું છે કે આ જૈન ધર્મના શાસ્ત્રો લખ્યા કોને? અતિ તીવ્ર કષાયવાળા લખ્યા છે કે નથી લખ્યા? એ સ્પષ્ટ. તો પહેલા નંબરમાં તો મૂળમાં તીર્થંકર ભગવાન લીધા. એમને અતિ તીવ્ર કષાય તો છોડો, એમને તો કષાય જ નથી હોતી. મંદ કષાયની કષાય જ નથી હોતી. એ તો વિતરાગી છે. સમજાય છે કે નહીં? અત્યંત મંદ તીવ્ર, અરે છે નહીં તો વિતરાગી છે. એમને મોહ બિલકુલ છે જ નહીં. તો પછી એમના દ્વારા તો અસત્યાર્થ પદોની રચના થવાનો પ્રશ્ન છે જ નહીં. નંબર 1 ક્લિયર થાય છે ને એક મેટર. જેવું પ્રથમ મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવલી જ થયા. તે તો મોહના સર્વથા નાશથી, સર્વ કષાયથી રહિત જ છે. એક વાત. પછી વળી ગ્રંથ કરતા ગણધર દેવ વા આચાર્ય છે, તેઓ મોહના મંદ ઉદયથી, પેલામને મોહનો નાશ, આમને મોહનો મંદ ઉદય. ગણધર દેવ અને આચાર્ય દેવ જે છે એમને, જેમને ગ્રંથોની રચના કરી, દ્વાદશાંગના પાઠી, અંગ જ્ઞાનના ધારક આચાર્ય, એના પછી પણ જે થયા, એ મોહનો કેવો ઉદય છે? મંદ ઉદય છે. એટલે મંદ કષાયના પરિણામ છે.
સંજ્વલનના પરિણામ છે એમને મુનિરાજને. તો મોહના મંદ ઉદયથી સર્વ બાહ્ય અભ્યંતર પરિગ્રહ છોડી મહામંદ કશાયી થયા છે. બાહ્ય અભ્યંતર પરિગ્રહ 24 પ્રકારના પરિગ્રહનો એમને શું છે? ત્યાગ છે. તો અંદરમાં જોવામાં આવે તો મહામંદ કસાઈ છે. અને અસત્યાર્થ પદોની રચના થવા માટે કેવી કસાય હોવી જોઈએ? અતિ તીવ્ર કસાય લખ્યું છે ને ઉપર જ, અતિ તીવ્ર કસાય. શરૂઆત જ લખી અતિ તીવ્ર કસાય. તો પેલી આપણને જે મળી છે વાત મૂળ ક્યાંથી આવી? વીર હિમાચલ તે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ઢરી હૈ, બોલીએ છે ને સ્તુતિમાં. તો વીર હિમાચલ, તો ત્યાં તો આવી ગયા કે મોહ રહિત કષાય રહિત. પછી નીચે આવ્યા ગણધર દેવ અને આચાર્ય દેવ, તો એ કહે છે કે મહામંદ કસાઈ છે. મહામંદ કસાઈ છે એટલે મોહનો મંદ ઉદય છે, આ બાજુ મંદ કસાઈ છે, બે થઈ ગયું. પછી તેમનામાં હજુ કહે છે જો મહામંદ કસાઈ થયા છે, મુનિરાજની વાત છે આ. તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત શુભોપયોગની જ પ્રવૃત્તિ હોય છે. થઈ ગઈ વાત. કષાય મંદ છે, કષાય મંદ છે, તીવ્ર નહીં, અતિ તીવ્રનો પ્રશ્ન નહીં, કષાય મંદ છે. હા, તો એ કહે છે કે એમને ઉપયોગ જોવામાં આવે છે ને, તો એ શુભોપયોગ જોવામાં આવે છે. અંદર જાય છે તો શુદ્ધોપયોગ છે, અંદર જાય છે કે શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગમાં તો રચના થતી નથી, અને જે રચના થાય છે એ વખતે કયો ઉપયોગ હોય છે? શુભોપયોગ. અને શુભોપયોગ એ તો મહામંદ કસાય છે. અને મહામંદ કસાયની અંદર કોઈ જીવને મારવામાં ધર્મ બતાવે, સમજાય છે કે નહીં? એવા ખોટા અસત્યાર્થ પદો નહીં લખે. અને થોડીક બીજી રીતે વાત કરીએ તો એમને સ્વપરનું ભેદ વિજ્ઞાન છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, બીજાની આપણે દયા પાડી શકીએ એવી ખોટી વાતનું પ્રતિપાદન નહીં જોવામાં આવે. સમજાય છે કે નહીં? પુણ્યથી ધર્મ થાય એવું પ્રતિપાદન નહીં જોવામાં આવે. સમજાય છે કે નહીં? કેમ કે સ્વયંને એમને પોતાને એ સ્વભાવ ખટકે છે, એ જાણે છે બંધનું કારણ, અને એ એમની રચના કરે એમાં એવું લખે કે શુભ ભાવથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય એવું નહીં લખે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એવું નહીં લખે. સમજાય છે કે નહીં? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે, આપણે બધાને મદદ કરવી જોઈએ, આપણે મદદ કરી શકીએ છીએ. બીજાની સેવા કરવી એ ધર્મ છે, એ જ સાચો ધર્મ છે, એવું એવા પદ નહીં આવે. કેમ કે એ જે પદ છે એ અત્યંત મહામંદ કસાઈ છે, અને શુભોપયોગનું પ્રવર્તન છે, બહારમાં છે. તો માટે એવી રચના નહીં જોવામાં આવે. એ ન્યાય છે આ બધા. જો તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત શુભોપયોગની જ પ્રવૃત્તિ હોય છે, અન્ય કંઈ પ્રયોજન નથી. બે થઈ ગયા ને. એક પહેલાં કોણ લીધા? તીર્થંકર ભગવાન. બીજા નંબરમાં ગણધર દેવને આચાર્ય દેવ, એમને મહામંદ કષાય. ભગવાનને તો કસાય નથી, આમને મહામંદ કસાય. ત્રીજો નંબર તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ. જોયું? તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ. આ પંડિતજી સ્વયં પોતે આવ્યા હવે એક રીતે. સ્ટેપ સમજો કે પંડિતજી સ્વયં પોતે શ્રદ્ધાળુ ગ્રહસ્થ, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે, ગ્રહસ્થ છે. બરાબર છે કે નહીં? તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે. બહુ સમજવે કે પંડિતજીની રચનાઓ છે, બહુ સુંદર છે. કે તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર કસાઈ હોતા નથી. તીવ્ર કસાઈ નથી હોતા. ઉપર હતું ને, એની ઉપર હતું જે ઉપર લખી અતિ તીવ્ર કસાય થતા રચના. હવે અહીંયા કહે છે કે શ્રદ્ધાળુ ગ્રંથ બનાવે છે તે પણ તીવ્ર કસાઈ હોતા નથી. જો સાંભળજો, જો એ તીવ્ર કસાઈ હોય તો સર્વ કસાયનો
જે તે પ્રકારે નાશ કરવાવાળું, આ મોટા અક્ષરમાં લખ્યું છે, સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળું જે જૈન ધર્મ, તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? ન્યાય સમજાવે બંને વસ્તુ. જૈન ધર્મ કેવો છે? તો પહેલાં જૈન ધર્મ કેવો છે? તો સર્વ કષાયનો લઈને સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો જે જૈન ધર્મ. આટલું બોલી શકશો તમે? જૈન ધર્મ કેવો? તો શું લખ્યું છે? સર્વ કષાયનો જે તે પ્રકારે ના. જે તે પ્રકારે એટલે જે તે પ્રકાર એટલે શાસ્ત્રમાં અલગ અલગ અપેક્ષાથી વાત સમજાવી છે ને એ પ્રકારે. જે તે પ્રકાર એટલે એમ નહીં સમજ જે તે પ્રકાર એટલે ગમે તેમ યદવા તદ્વા એવું નહીં. ક્યારેક સમજો જે તે પ્રકારે નાશ કરવાડે સમજાવું. ક્યારેક જીવ અનિત્ય ભાવનાનું ચિંતન કરીને કશાયને ઓગાળે, ક્યારેક અશરણ ભાવનાનું, ક્યારેક સંસાર ભાવનાનું, ક્યારેક શરીરની અશુચિ ભાવનાનું, ક્યારેક ધર્મ ભાવના, ક્યારેક બોધિ દુર્લભ ભાવના, ક્યારેક ષોડશ કારણ ભાવનાનો વિચાર કરે, ક્યારેક સ્વપરનો વિચાર કરે, સમજે, ક્યારેક દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપનો વિચાર કરે. તો આ બધા જે તે પ્રકારે એટલે સમજે કે આ અલગ અલગ પ્રકારે જીવ તત્વ વિચાર કરે. તો આ ખાસ મહત્વના સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો જે જૈન ધર્મ. હવે સમજો જરાક, તમે જવાબ આપજો. જૈન ધર્મ સર્વ કષાયનો નાશ કરવાવાળો છે. હવે જે તીવ્ર કસાઈ હોય એને જૈન ધર્મ ગમશે કે નહીં ગમે? નહીં ગમે ને. જેને તીવ્ર કષાયનો રસ છે, અને જૈન ધર્મ તો કેવો છે કે કષાયને મટાડવાળો, સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાળો, સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાળો. અને પેલો જીવ છે કેવો? તીવ્ર કષાયના રસવાળો. હવે જેને તીવ્ર કષાયોનો રસ છે એને આ સર્વ કષાયનો નાશ કરવાવાળો જૈન ધર્મ એમાં રુચિ જ નહીં થાય, રુચિ નહીં થાય. એટલે કહેવું શું છે કે તીવ્ર કષાયવાળો જૈન ધર્મના શાસ્ત્ર નહીં લખી શકે. સમજણ પડે છે કે નહીં? ખાલી સિમ્પલ સમજવા માટે સમજો. જે કહેવાય ને વ્યસની છે, કહેવાય ને દારૂની ખૂબ લત છે, દારૂની લત. હવે એને મંદિરે પ્રવચનમાં આપણે કે ચલો પ્રવચનમાં હું છે તો એને પ્રવચનમાં આવવાની વાત કરીએ ને તો ગમે તે બહાનું કાઢે તો કે છે નહીં, એને ભાવ નહીં બને ને મંદિરે આવવાનો, પ્રવચનમાં આવવાનો. કેમ કે એને દારૂનો વ્યસનનો એવો તીવ્ર કષાયોનો રસ છે. કેમ કે જુઓ, જેને 7 વ્યસનનો રસ હોય, 7 વ્યસનનો રસ હોય, એને 6 આવશ્યકનો રસ હોય કે ના હોય? આવશ્યક કેટલા કયા છે? 6. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. અને વ્યસનો જે કયા છે? જુગાર રમવો, શિકાર કરવો, માંસાહારનું સેવન કરવું, વેશ્યાગમન કરવું, જુગાર રમવો, પછી છે ને બીજાની બુદ્ધિની પરીક્ષા કરવી, એવા બધા વ્યસનો કયા? ચોરી કરવી. તો આ જે 7 વ્યસનમાં પારંગત હોય એ 6 આવશ્યક એને જોવામાં આવશે? નહીં જોવામાં આવે ને, નહીં જોવામાં આવે. કેમ કે 7 વ્યસનોનો જેને રસ છે એને દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમમાં રસ નહીં જોવામાં આવે. કેમ કે એને એવી તીવ્ર કષાય છે. અને આ બધી જે ચર્યા છે એ તો મંદ કષાયના નિમિત્તભૂત કારણ છે. તો તીવ્ર કષાયવાળા જીવને જેમ આ 6 આવશ્યક પોસાતા નથી, એને ગમતા નથી, તો શાસ્ત્રની અંદર તો 6 આવશ્યક લખવાના છે એમને. સમજો, શાસ્ત્રમાં તો 6 આવશ્યકની વાત લખવાની છે, આત્માના અનુભવની વાત કરવાની છે. જેને દારૂનો રસ આવતો હોય એને આત્માના અતિન્દ્રિય આનંદની રસની વાત કરીએ તો એને નહીં ગમે ને. હા, હવે વાત એ કેવી છે કે આ લખવાનું છે, રચના કરવાની છે. આ તો વાત શેની ચાલી રહી છે? ગ્રંથની રચના કરવાની વાત છે. આપણે એ સમજી રહ્યા છે. જેને 7 વ્યસનોનો રસ છે એ મંદિરમાં નહીં જોવામાં આવે, પૂજા ભક્તિમાં એને રસ નહીં આવે. એ કદાચ કોઈ કારણસર પણ આવ્યું હોય ને તો ધીમે રહીને મોબાઈલ કંઈ ફોન આવે, ખાલી આમ કરી વચ્ચે પાછળ બેઠો આમ કરીને ખાલના પણ કંઈક ફોન આવે એટલે પાછું જતા રહે. મારે ફોન આવે એટલે જવું પડ્યું. સમજાય છે કે નહીં ગમે અંદરમાં એને?
હવે જેને આવા પ્રકારનું પેલો રસ છે એને સાંભળવું નથી ગમતું, તો જેને એવી તીવ્ર કષાયના પરિણામ હોય તો રચના કેવી રીતે થઈ શકે? રચના કરવાનું તો શક્ય છે જ નહીં. સમજણ પડે છે શું કેવું છે? સાંભળવાના પરિણામ નથી બનતા તો સ્વયં પોતાની એવી સ્ફૂર્ણા થાય કે હું ગ્રંથની રચના કરવી એ કોઈ નાની વાત થોડી વાત છે. ગ્રંથની રચના કરવી બહુ મોટી વાત છે ને. જીનવાણી લખેલી હોય ને સાંભળવું અલગ છે, પણ સ્વયં પોતે જ્યારે આ તો મોટી જવાબદારી છે, આ મોટી ગ્રંથની રચના એટલે પંડિતજી ન્યાય આપી રહ્યા છે કે આ ગ્રંથની જે રચના થાય છે એ તીવ્ર કષાયના પરિણામ હોય તો ગ્રંથની રચના સંભવ નથી. કેમ કે આ જૈન શાસનના ગ્રંથોમાં તો સર્વ પ્રકારની કષાયોને મટાડવાની વાત લખવાની છે, અને એને તો તીવ્ર કષાયનો રસ છે તો નહીં લખી શકે. એટલે 3 લઈ લીધા, સમજી ગયા ને? ઉપર દેવ લઈ લીધા, પછી ગણધર દેવને આચાર્ય લીધા, પછી શ્રદ્ધાળુ ગ્રહસ્થ લઈ લીધા. સમજી ગયા ને? એટલે બીજી રીતે કહીએ ને તો 4થા 5મા વાળા આવી ગયા. 4થા 5મા વાળા એની ઉપર મુનિરાજ આવી ગયા. 4થા 5મા પછી મુનિરાજ 6ઠું ગુણસ્થાન લઈ લો 7મામાં તો પછી પ્રશ્ન નથી. મુનિરાજ આવી ગયા અને પછી ઉપર આવી ગયા પરમાત્મા આવી ગયા. 13મા વાળા લઈ લઈએ, 14મામાં પ્રશ્ન નથી. સમજી ગયા ને? એ ભાવ પડ્યો છે અહીંયા. એકને તો કષાય રહિત છે, બીજા મહામંદ કસાઈ છે, અને ત્રીજા પણ મંદ કસાઈ છે. એટલે એક સર્વ કસાયથી રહિત કહી દીધા, એક મહામંદ કસાઈ ને એક મંદ કસાઈ છે. અને રચના જે છે અતિ તીવ્ર કષાય વડે થાય છે. બિલકુલ 36 હિન્દીના આંકડા જેવું થઈ ગયું ને, 36 હિન્દીનો 36 અતિ તીવ્ર કષાય તો ગ્રંથની રચના ના થાય. ગ્રંથની રચના કરવા માટે હિન્દીનું 63 હોવું જોઈએ. હિન્દીમાં 63 ગ્રંથ. એટલે મંદ કષાય અથવા તો મહામંદ કષાય અથવા તો કષાયની અભાવ, તો આ બાજુ ભગવાનનો ધર્મોપદેશ ગ્રંથની રચના વડે જોવામાં આવે છે. સાંભળજો, જો એ તીવ્ર કષાયી હોય તો સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવા વાળો જે જૈન ધર્મ તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? પણ એમાં રુચિ જ નહીં થાય તો પછી લખવાનો પ્રશ્ન તો છે નહીં. જેમ તમે અત્યારે સ્વાધ્યાયમાં બેસો છો ને, સ્વાધ્યાયમાં તો ઘણા કંઈક વાત આવે તો તરત જ પોતાની નોટમાં શું કરે છે? લખે છે. ઘણા ઘરે જઈને, ઘણા અત્યારે લખે. એ લખવાનો ભાવ કોને થશે? સમજાય છે કે નહીં? અંદરમાં એવી મંદ કસાય છે ને તો લખવાના પરિણામ બને છે. આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવી રીતે આપણને સરળતાથી ખ્યાલ આવે. અને કોઈ એવું પણ હોય તો ધ્યાન, અને કોઈક છેલ્લે સમજો ચેરમાં બેઠેલું છે ને આઈને બેઠા છે પણ ક્યાં દેખાય છે? એક બાજુ ખૂણામાં બેસે ને મોબાઈલમાં આમ જોયો ને આમ કરતો હોય તો એને તો શું ચાલે છે એ જ ખબર નથી. લખવાની વાત પ્રશ્ન જ નથી રહેતો. કેમ કે એને કેવી કસાય છે? તીવ્ર કસાય છે. તો એ ક્યાંથી લખશે? એને ગમતું જ નથી ને. આવું બને છે ક્યારેક ક્યારેક કે પહેલાં તલુદ હતા ને ત્યારે તો આ તો હવે મોટું થઈ ગયું, પણ જોઈએ ને નાનું ગામ એટલે બધી ખ્યાલ પણ આવે. તો ગામમાં જે રેગ્યુલર રહેતા હોય, કોઈના વેવાઈ એ રેગ્યુલર તલોદમાં રહેતા હોય, પણ કોઈ દિવસે સ્વાધ્યાયમાં આવવાનો ભાવ જ ન થાય સ્વાધ્યાયમાં. પણ સમજો કે એમના વેવાઈ મુંબઈથી આવ્યા છે અથવા તો અમદાવાદથી આવ્યા છે અને એ ખૂબ સ્વાધ્યાયી છે. એમને તો દિવસના 2-2 કલાક ગુરુદેવનું સાંભળવાનું, ચર્ચા એ પ્રકરણ. હવે એ કોઈ કારણસર એમના વેવાઈના ઘરે તલોદ આવ્યા છે. હવે સાંજનો સ્વાધ્યાયનો ટાઈમ હોય એટલે વેવાઈની જોડે કેટલા વાગે પૂછી લે કે પેલા તલોદવાળા વેવાઈને ખબર હોય કે એ આવ્યા છે એટલે મારે પ્રવચનમાં. હવે પ્રવચનમાં આવે, સમજાય છે કે નહીં? પણ અંદરથી પેલો નકારો વર્તે છે ને, આવીને બંને વેવાઈ બેઠેલા હોય. સમજી ગયા ને મારે કહેવાનો ભાવ? એક છે એને મંદ કસાયના પરિણામ છે, તો આ વસ્તુ શું થાય છે? એને ગમે છે. અને ગમે છે એટલે પ્રવચન પછી પાછા પૂછે પણ ખરા કે ત્યાં સ્વાધ્યાયમાં આવી વાત આવી, ત્યાં તમે આ સારો ખુલાસો કર્યો, આ વાત બીજી કઈ જગ્યાએ મળશે? સમજાય? અને પેલા બાજુવાળા વેવાઈ છે ઘડિયાળમાં 3, 4, 5 વાર જો કરે કે કાંટો જલ્દી ખસતો કેમ નથી? સમજાય છે કે નહીં? અને આખો દિવસ જે ધંધો વ્યાપારમાં પેલા કહેવાય ને, કાલે કહે ગધેડાની જેમ મજૂરી કરી હોય આખો દિવસ,
એવા ને એવા અંદરમાં કષાયોનું સેવન કરતો હોય જીવ, એને નહીં ગમે ને પછી ચર્ચા કરવાનો પ્રશ્ન તો છે નહીં. પછી લખવાનું, શાસ્ત્ર લખવાનું એને કહેવામાં આવે તો કે તમારે શાસ્ત્ર લખવાનું છે. હા, હવે એને એમ કે તમારે પ્રવચન સાની 10-12 ગાથાઓ લખવાની છે કે નહીં, તો મારા છોકરાઓ લખે છે. સમજાય? એને ભાવ નહીં બને. સમજણ પડે છે કે નહીં? હા. અને અન્યથા નહીં લેતા. આજે આપણે બધું કહીએ છીએ ને, કરીએ છીએ, એમાં થોડું ખોટું નહીં એવું લેતા ને. પણ જે બહેનો લખે છે ને, નથી કે ભાઈઓ કોઈ લખતા જ નથી. નોટો પડી છે ને, આપણે જોઈએ ને, નોટો છે અહીંયા છે બધી, લખતા નથી. તો ખરેખર જોઈએ ને તો એવું નહીં, પણ આપણને એવી કસાયની એવી તીવ્રતા છે. સાચું તો એ છે કે અંદરમાં એવો લખવાનો ભાવ નથી બનતો. ભાવ નથી બનતો. એ ભાવ નથી બનતો એ શું પ્રેઝન્ટ કરે છે? હા, શું પ્રેઝન્ટ કરે છે? હા, 6-7મા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા સંતોએ તાડપત્ર ઉપર આવી અમૃતની વર્ષા કરી. અને તારે ખાલી જોઈ જોઈને તારા સમય લખવાનું છે. હા, તું શાસ્ત્ર તો નથી લખી શકતો સ્વયં. કેમ કે તીવ્ર કસાય છે, તું શું લખીશ? હા, પણ એ તારી તીવ્ર કસાય એવી છે કે આ લખેલું છે એ લખવાનું કહીએ છીએ, ઉતારો કરવાનું કહીએ છીએ. હા, તું તો નામામાં આમાંથી આમાં જ ઉતારા કરવામાં તારી જિંદગી પૂરી થાય. આનો ઉતારો અહીંયા, આની એન્ટ્રી ઉતારા કરવામાં તારા ઉતારા ક્યાંક થઈ જાય. હા, એ થઈ જાય. નથી ભાવ થતો ને. એ શું બતાવે છે કે તીવ્ર કસાય. એમાં શું લખવાનું, એમાં શું લખવાનું? અરે તને ખબર નથી. જયતીવાળા આપે છે ને લખવા, જયતીવાળા કલશ લખવા માટે આપે છે ને, કે કેટલી વાર છે ને કયું પણ 26 કલશ છે. હા, જોઈને જ લખવાનું છે ને. પ્રવચન સાની તો પછી છે, કાલે વાત છે. એ તો એ છે. જો આ આપણને ભાવ વાસન થાય. હા, કે પંડિતજી મેં કહ્યું ને, એટલા માટે આ મોક્ષમાં પ્રકાશક અત્યંત પ્રામાણિક ગ્રંથ છે. એનો પાયો મજબૂત કરી રહ્યા છે. આની અંદર તમને કોઈ વાત અપ્રામાણિક જોવામાં નહીં આવે. કેમ પ્રામાણિક છે? કે મૂળ ગ્રંથ, મૂળ જે ભગવાનની દિવ્યધ્વનિ છે એ કશાય રહિત છે, મોહ નથી એમને. ત્યાર પછી ગણધર દેવને આચાર્ય દેવ જે થયા એ મહામંદ કશાયી છે. પછી શ્રદ્ધાળુ ગ્રહસ્થ જે છે એ પણ મંદ કશાયી છે. અને એ આ પ્રકારની સ્થિતિ છે. અને જૈન ધર્મના પદોમાં તો કશાયોને મટાડવાનું પ્રયોજન છે. અને જે તીવ્ર કશાયી હોય એને કશાય મટાડવાવાળી વાતો બિલકુલ એન્ટી થઈ ગઈ. કશાય મટાડવાવાળી વાત નહીં ગમે એને, કેમ કે તીવ્ર કશાયી છે તો જેની અંદર કશાય વધારવાની વાતો એને ગમશે, મટાડવાની વાત નહીં ગમે. તો પછી રચના ક્યાંથી કરી શકે? રચના કરવી તો મોટી વસ્તુ થઈ ગઈ ને, નહીં કરી શકે. કેટલી સરસ વાત સમજાવી છે. આપણે એમને વાંચીએ તો ખ્યાલ નથી થતો, પણ આપણે સાથે બેસીને સ્વાધ્યાય કરીએ તો કેટલો રસ નીકળે છે અંદરથી. હા, જીવ હું ઘરેથી વાંચ્યું ને, એક વખતે મને કે આજે 2 પેજ તો થઈ જશે, આગળ પાછળ થઈને 2 પેજ, આમ ભાવ બને 2 પેજ તો આજે થઈ જવા જોઈએ, પણ 1 પેજ પણ મુશ્કેલીથી થાય છે. હા, સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવા વાળો જે જૈન ધર્મ, તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? અથવા સાંભળજો હવે, અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જીન આજ્ઞા ભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. આ લાઈનનો અર્થ કરશો તમે? શું કહેવા માંગે છે આ લાઈનમાં? સમજાય છે? લાઈન સમજાય છે? ફરી વાંચું છું. જો અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જીન આજ્ઞા ભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. બેસે છે કઈ ભાવ? પંડિતજીનું એ કહેવું છે, સમજજો. 2માં લખ્યું છે કષાયનું પોષણ ને કષાયનું પોષણ કરે છે તો કરો. કષાયનું પોષણ લખ્યું ને, પહેલું લખી જો, મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને પોષણ કરે છે તો કરો. અન્ય કાર્યો એટલે શું? આ વાત કોની છે?
આ ત્રણ જે ઉપર કહે એમની વાત છે કે બીજા કોઈની? ભગવાનની, ગણધરદેવ આચાર્યની કે શ્રદ્ધાળુ ગ્રહસ્થની? એ ત્રણની વાત છે કે એ ત્રણ સિવાય બીજા કોઈની વાત છે? આ પહેલાં તો આપણે નક્કી કરીએ ને. હા, તો જુઓ, આ જે વાત છે ને એ ત્રીજા નંબરમાં શ્રદ્ધાળુ ગ્રહસ્થ છે એની વાત છે. આ શ્રદ્ધાળુ ગ્રહસ્થ જે છે એની વાત છે. આ કેવી રીતે સમજો? એ શ્રદ્ધાળુ ગ્રહસ્થ છે એના માટે જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે, એટલે શાસ્ત્રની રચનાનું કાર્યને છોડીને અન્ય કાર્યો વડે કશાયને પોષણ કરે છે તો કરો. જેમ એ શ્રદ્ધાળુ ગ્રહસ્થ છે એને દુકાન છે, સમ્યક દૃષ્ટિ દુકાન છે, તો ધંધો વ્યાપાર કરે છે તો એની કશાય પોસાય છે. ઘરે લગ્નનો પ્રસંગ છે તો કશાય પોસાય છે. પણ પંડિતજી અન્ય કાર્યો વડે કશાયને પોષણ કરે તો કરે, પરંતુ હવે આ જીન આજ્ઞા ભંગ વડે એ શ્રદ્ધાળુ ગ્રહસ્થ ધંધો કરે એમાં જીન આજ્ઞાનો ભંગ નથી થતો. ન્યાય નીતિપૂર્વક ધંધો કરે એમાં જીન આજ્ઞાનો ભંગ નથી થતો. સમજાય છે કે નહીં? ઘરે લગ્નનો પ્રસંગ લીધો છે તો એ બધાના કપડાં આવી ગયા, તમારા કપડાં આવી ગયા, ના હોય તો લાવી દેજો, પછી થઈ ગઈ તૈયારી, બધું આવા જે એને પરિણામ જોવામાં આવે. શરીરમાં રોગ થાય તો પણ કહે છે કે ભાઈ મને નથી રહેવાતું, આ તે તો કંઈક શું કરીશું, તે કશાયના પરિણામ જોવામાં આવે. પણ એનાથી જીન આજ્ઞાનો ભંગ નથી થતો. જીન આજ્ઞાનો ભંગ નથી. એટલે પંડિતજી કહે છે કે અન્ય કાર્યો વડે કશાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જીન આજ્ઞા ભંગ વડે પોતાના કશાયને પોષણ કરે. હવે જીન આજ્ઞા ભંગ વડે પોતાના કશાયને પોષણ કરે એટલે ખબર પડે છે એમાં શું કીધું પંડિતજીએ? કે જીન આજ્ઞા ભંગ વડે કશાય એટલે એ શાસ્ત્રની રચના કરે. શાસ્ત્રની રચના કરે અને એમાં જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ લખે. સમજી ગયા કે નહીં? જીન આજ્ઞા ભંગ એટલે શું? જીન આજ્ઞા ભંગ એટલે શાસ્ત્રની રચનાની વાત ચાલી રહી છે આપણે આ શાસ્ત્ર, અને એની અંદર એને અસત્યાર્થ પદો લખ્યા તો જીન આજ્ઞાનો શું થઈ ગયો? ભંગ. અને કસાયનું શું થઈ ગયું ત્યાં? પોષણ. તો પંડિતજીનું કહેવું છે કે જીન આજ્ઞાના ભંગ વડે કશાયનું પોષણ કરે એ વાત શક્ય નથી. ધંધા વ્યાપારમાં કશાય થાય, ગ્રહસ્થના કાર્યોમાં કશાય થાય, એ એગ્રી, એનો વાંધો નથી, કેમ કે એમાં કોઈ શાસ્ત્રની રચના નથી, એ કોઈ લખાણ નથી થતું. પણ હવે એ કશાયનું પોષણ શેના વડે કરે છે? જીન આજ્ઞાનો ભંગ કરી અને જે કહ્યું કે ભગવાનના શાસનમાં વાત છે એના કરતાં વિપરીત પ્રકારની વાતો કરવાથી એ લખે છે. તો કહે છે ત્યાં શું લખે? જો પરંતુ જીન આજ્ઞા ભંગ વડે પોતાના કશાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. જૈનીપણું નથી રહેતું. હા, આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની થઈ ગયો. જૈનીપણું નથી રહેતું ત્યાં એને. જૈનીપણું નથી રહેતું. અને સ્થૂળ દ્રષ્ટિથી કે સ્થૂળ દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની થયો હોય અને કદાચ એને પણ કંઈક લખ્યું, સમજાય ને? અજ્ઞાની એને પણ કંઈક લખ્યું, પણ એને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એને પણ કંઈક લખ્યું, પણ એ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ લખ્યું ને, તો જૈન લોકો એને કહે છે કે આ જૈની નથી. વાત સમજી ગયા કે નહીં? જ્ઞાનીની વાત તો છે, પણ અજ્ઞાનીએ પણ કંઈક લખ્યું અને લખ્યું એમાં જૈન શાસનથી વિરુદ્ધ લખ્યું, તો બધા કહે છે કે ભાઈ આ જૈન ધર્મથી વિરુદ્ધ વાત છે, એને જીન આજ્ઞા ભંગનો ડર નથી, એટલે આવી બધી વાતો ખોટી પરંપરા ચલાવે છે. સમજી ગયા ને? હા, એ જે છે કહ્યું ને, એ ધંધો વ્યાપાર કરે એ કોઈ નિંદાને પાત્ર નહીં બને. સમજાય? ધંધો વ્યાપાર કરે એ નિંદાને પાત્ર નહીં બને એવું. પણ એ શાસ્ત્રની રચના કરીને એમાં ઊંધી પ્રરૂપણા ચલાવે તો એ નિંદાને પાત્ર બનશે. એ પંડિતજીનું કહેવું છે. મને આ શ્રદ્ધાળુ ગ્રહસ્થ માટે આ વાત. મુનિરાજને પ્રશ્ન નથી. મુનિરાજને તો શુભોપયોગ છે, કિંચિત શુભોપયોગ છે, અશુભોપયોગ છે નહીં. ભગવાનને તો શુભોપયોગ ને અશુભોપયોગ કશું નથી. ભગવાનને તો અશુભોપયોગ શુભોપયોગ નથી. મુનિરાજને કિંચિત શુભોપયોગ છે, એટલે પ્રશ્ન જ નથી. અન્ય કાર્યો વડે કશાયને, મુનિરાજને ક્યાં અન્ય કાર્યો વડે કશાયનું પોષણ છે? સમજી ગયા ને?
મુનિરાજને અન્ય કાર્યો વડે કશાયનું પોષણ છે નહીં. મુનિરાજ આહાર લેશે, આપણે વચ્ચે ચાલ્યું ને ગાથાઓ, મુનિરાજ આહાર લેશે તો કહે છે કે શુદ્ધોપયોગ માટે આહાર લેશે, માટે મુનિરાજ આહાર લેશે એ પણ અશુભમાં નથી મૂક્યું. ત્યાં આહાર સંજ્ઞા વગેરે જોયું હતું ને, આ ઘણું આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. 4 પ્રકાર આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, નિયમ સારમાં ચાલ્યું હતું. આહાર છે પણ આહાર સંજ્ઞા નથી, એ બધી વાત ચાલી હતી આપણે. ખ્યાલ આવે છે? એટલે અને જે શ્રદ્ધાળુ ગ્રહસ્થ આવે એની અંદર શુભોપયોગ પણ જોવામાં આવે, અશુભોપયોગ પણ જોવામાં આવે, અને ક્યારેક ક્યારેક શુદ્ધોપયોગ પણ જોવામાં આવે. 4થા 5મામાં શુદ્ધોપયોગ ક્યારેક ક્યારેક, પછી બાકીના સમયમાં શુભોપયોગ અથવા અશુભોપયોગ. તો અશુભોપયોગ આવે ને તો એની અંદર એક કશાયોના કાર્યો જોવામાં આવે, એનું પોષણ પણ જોવામાં આવે, પણ એ વખતે આ ગ્રંથોની અંદર વિપરીત રચના થાય એવી જાતિનો અશુભ ભાવ નહીં જોવામાં આવે. ધંધા વ્યાપારનો અશુભ જોવામાં આવે, પણ ગ્રંથની રચનાની અંદર ખોટી વાતો લખવાનો એવો અશુભ ભાવ નહીં જોવામાં આવે. શું પંડિતજીની એકદમ પદ્ધતિસરની વાત છે. જો પરંતુ જીન આજ્ઞા ભંગ વડે પોતાના કશાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. એ પ્રમાણે જૈન ધર્મમાં એવો તીવ્ર કશાયી કોઈ થતો નથી કે જે અસત્ય પદોની રચના કરી પરનું અને પોતાનું જન્મો જન્મમાં બુરું કરે. સમજી ગયા કે નહીં? સમજો, આપણે ઘરમાં સિગારેટ પીએ અને આપણે છોકરાઓને પણ, આપણા છોકરાઓને પણ સિગારેટ પીવાનું શીખવાડીએ, એવું કરીએ આપણે? કેમ ના કરીએ? આપણે પીએ. સ્કૂલમાં ટીચર હોય, જેમના એ આપણે એવી સ્કૂલમાં આપણા છોકરાઓને મૂકીએ કે સ્કૂલમાં જે ટીચર ભણાવવા આવે ને એ ટીચર સિગરેટ પીતા બધાને શીખવાડે, અને 50 છોકરાઓ ક્લાસમાં હોય એને બધાને પણ શીખવાડે. એવી સ્કૂલમાં આપણે મૂકીએ કે ના મૂકીએ? અને એવી સ્કૂલ હોય તો શું થાય એનાથી? એ ટીચર પણ દારૂ પીવે અને જે આ બધાને એ સ્કૂલ જ એની, તો ટીચરનું બુરું થાય કે ભલું થાય? બુરું. અને જે બધા શીખે એનું એ શું થાય? બુરું થાય ને. વાત સમજી ગયા ને પંડિતજીનું શું કહેવું છે? બધાનું ખોટું થાય. એમ જે ગ્રંથોની અંદર કશાયોનું પોષણ કરે છે, વિપરીત માર્ગનું પોષણ કરે છે, તો એનું તો બુરું થાય છે, એ તો નરક નિગોદમાં જાય છે. પણ એ અહીંયા શું લખ્યું ને, અસત્ય પદ રચના કરી પરનું અને પોતાનું જન્મો જન્મમાં બુરું કરે. જન્મો જન્મ લખ્યું, જન્મો જન્મમાં બુરું કરે. કેટલાય ભવો સુધી પરિપાટી ચાલે. પછી મારીચના જીવની વાત કરીએ ને, એક કોડાકોડી સાગરમાં કેટલા બધા ભવ થઈ ગયા વચ્ચે. થયા કે ના થયા? ખોટો માર્ગ ચલાવ્યો. એક કોડાકોડી સાગર એટલે બહુ મોટું થઈ ગયું. ખાલી થોડુંક તમે માપ સમજો, થોડુંક માપ, પછી તો ચાલશે. આપણે કે ગણતરી તમે કરજો. પછી એક જીવને મિથ્યાત્વનો એવો ખરાબ ભાવ થયો કે એનાથી 70 કોડાકોડી સાગરનો બંધ થયો. પરિણામ એક સમયનું. અને આવી ખોટી વાત શાસ્ત્રમાં લખી અને બંધ થયો દર્શન મોહનો 70 કોડાકોડી સાગર. 70 કોડાકોડી. કાલે તમે શોધી લાવજો 70 કોડાકોડી સાગરના ભાવ કેટલા થાય. મોટું મોટું તમને કેલ્ક્યુલેશન કહું, ખાલી મોટું મોટું, મોટા મોટા ભાવ ગણજો. આપણે નાના નથી ગણતા. ચલો, તો એ કેટલા થાય? ભાવ જે કોઈ પણ એક ભાવ મળ્યો એમાં વધારેમાં વધારે સ્થિતિ કેટલી હોય? કોઈ પણ 4 ગતિનો એક ભાવ પકડી લો, વધારેમાં વધારે સ્થિતિવાળો 33 સાગર. શેમાં? દેવમાં નહીં. દેવમાં તો સમ્યક દ્રષ્ટિ જશે 33 સાગરમાં. નરકમાં 33 સાગર. હવે આપણી પાસે છે 70 કોડાકોડી સાગર. બાંધી દીધું ને 70 કોડાકોડી સાગર, બરાબર છે? હવે અહીંયા કહેશે કે તમે લઈ લીધો 33 સાગર, 33, ખાલી 33.
અને 33માંથી આવ્યા એટલે પછી ફરી તો નરકમાં નહીં જાય, બરાબર છે ને? આવશે તો મનુષ્ય ત્રિયંશ, અને સમજો કે 3 પલ્ય છે, એ ભોગભૂમિમાં નહીં આવે પાછો નરકમાંથી, તો આવશે કર્મભૂમિમાં. એ કરોડ પૂર્વનું આયુષ્ય વધારેમાં વધારે પકડી લો, સમજે? અને મરીને પાછો ગયો સમજો નરકમાં. ખાલી એમને એમ ગણો તો ફરી 33 સાગર ગણી લો, હું તો કહું છું. ચલો, આ તો મોટા રૂપથી કહ્યું. બાકી તો એ જશે પેલા મહામચ્છમાં, ને ત્યાંથી જશે તિર્યંશને, તો નીચે 7મી નરકમાં જવા માટે. મારે ખાલી એટલું કહેવું છે કે 33 સાગર તમે મૂકો તો 70 કોડા કોડી સાગર, 70 કોડા કોડી સાગર. એમાં ખાલી 33 સાગર વાળા તમે મૂકો તો કેટલા ભાવ થઈ ગયા? સમજાય છે કે નહીં? કેટલા ભાવ થઈ ગયા? પરિણામ એક સમયનું, સમજી ગયા કે નહીં? અને આટલી લાંબી રેન્જ બાંધી દીધી જીવે. સમજાય છે કે નહીં? એ કહે છે જન્મો જન્મ, માને એનો મતલબ જન્મો જન્મ, એ સમજી ગયા ને કે એક જન્મમાં એટલી એનું બેલેન્સ નહીં થાય. જે પરિણામ કરીને ખોટી પરંપરા ચલાવીને જે કર્મની બાંધ્યા, એ કર્મ બાંધ્યા તો એનો હિસાબ કિતાબ એક ભાવમાં નહીં થાય ને. કે એક ભાવ તો 33 સાગરનું, પછી બાકી આટલું બાંધ્યું છે તો બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ, 5મો ભાવ, જન્મ 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 સુધી પરનું અને પોતાનું બુરું કરે. કાલે સાંજે મેં ત્યાં વાત કરી હતી કે હમણાં મુંબઈ એક આપણા મુમુક્ષુભાઈના ત્યાં ઘરે જવાનું થયું હતું. તો પછી કઈ ચર્ચા કરો, તો એમનો છોકરો હતો, પછી થોડી વાતચીત થઈ, તો ભગવાન સંબંધની આ થઈ. તો એક એને કંઈક કહ્યું, પેલું આ બધું આકાશમાં દેખાય છે એ શું કે બધી શું કહેવાય છે ને, બધી ગેલેક્સી કે શું કહેવાય બધું, હા, આ મૂન ને આ સન ને એ પ્રમાણે બધું હોય. અને આ બધું જે બધું મેનેજમેન્ટ કરે છે, ભગવાન બધું મેનેજમેન્ટ કરે છે. અને બધું જે ઉત્પન્ન થાય એની અંદર 5 મટીરિયલ, ફાયર, અર્થ, પછી વિન્ડ, પછી એર, એર અને પછી વોટર. તો એમાંથી આપણે ઉત્પન્ન થઈએ. એ બધે થોડું બધા વર્ડ બોલતો હતો. અરે કીધું કે આવું બધું ના હોય કે નહીં. સ્કૂલમાં મારા ટીચરે શીખવાડ્યું છે. ત્યારે મને એમ થયું, સમજો હવે, સ્કૂલમાં ટીચરે એને શીખવાડ્યું, સમજાવ્યું કે આ બધું જે દોરી સંચાર ભગવાનના હાથમાં છે, અને આપણે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા, અને પછી પંચમહાભૂતમાં આપણે મળી જઈએ. આવું એને સ્કૂલમાં ટીચરે શીખવાડ્યું ને. પછી મા બાપની તાકાત નથી કે એને આમથી આમ ફેરવી શકે. કે સ્કૂલમાં અમને ટીચરે મૂવી બતાવ્યું, અને મૂવીમાં આવું બધું બતાવ્યું. ત્યારે પછી મેં કાલે ત્યાં કે આ જે એના દિમાગમાં કચરો ભરાયો છે, સ્કૂલમાં કચરો ભરાયો ને, આ તો એમને બહારમાં ક્યાંક આપણે મૂવી જોવા માટે ગયા હોય તો એને કહે કે બેટા આ તો બધું હમ્મગ હોય, પણ સ્કૂલમાં ટીચરે બતાવ્યું છે. એટલે અંદરમાં એ જે ભરાય છે ને, એને કાઢવાની તાકાત મા બાપની નથી, એને કાઢવાની તાકાત પાઠશાળાના ટીચરની છે. ને પાઠશાળાના ટીચર જે છે એને બધું વ્યવસ્થિત સમજાવે. જેમ પેલા ટીચર છે એમ આ પણ ટીચર છે. તો એક વખત માટે એ જે છે વિદ્યાર્થી જે છે એક વખત માટે વિચાર કરવા માટે મજબૂર થશે કે નહીં, સમજાવે છે ને એ પાઠશાળાની ઉપયોગિતા કેટલી છે એ ખ્યાલમાં આવે છે. નહીં તો બહારમાં આ જ ચાલે છે. બધા મતના તો શું નામ દેવા, પણ એવું જોવામાં આવે કે એના બધા ફોલોઅર હોય, એની સ્કૂલ હોય, અને જેનું અત્યારે એમ મોટું એનું નામ કહેવાય પાછું, એ જે સ્કૂલો હોય એના મોટા નામ કહેવાય એના. અને પછી એના પોતાની માન્યતાવાળા બધા સ્ટુડન્ટ ત્યાં ભરતે એ પ્રમાણે આમ જે કંઈ બધું હોય ને. અને પછી બસ થોડી સુધી આગળ જાય, પછી બસ બંધ થઈ જાય. સમજાય છે કે નહીં? પછી બધા કે તમે એ પ્રમાણે યાદ કરો, એમના જે કંઈ હોય એને યાદ કરો. અને બધા યાદ કરે, ખરેખર બસ તો ચાલુ જ હોય. સમજાય છે ને? બસ ચાલુ થઈ જાય, થોડા ધક્કા મારે આ કરે, થઈ ગઈ ચાલુ. એટલે કે અમારા તો એ દેવતા છે, થઈ જાય આ પ્રમાણે. અને બાળક તો બાળક છે ને. હા, હવે ક્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, અડે નહીં. એટલે કહે છે તીવ્ર કષાય વિના અસત્યાર્થ પદોની રચના થાય નહીં. અને એને
પોતાનું જન્મમાં બુરું કરીને કોઈ લખે એવું તો બની નહીં શકે ને, કે ખબર પડે કે હું લખાણ લખીશ તો મારા કેટલા ભાવ વધી જશે, તો એ લખવાનો ભાવ નહીં થાય. અરે ઉપરથી એવું સાંભળીએ ને કે આ બધું સાંભળ્યા પછી અમારા એક નજીકના સંબંધી છે, એ એમ કહે કે આ બધું સાંભળીએ પછી આમ પેનનો, એના શબ્દોમાં પેનનો જે ગોદો વાગતો હતો ને, સમજો 40ની વસ્તુ હોય ને 80, સમજે ને 40ની વસ્તુને 400 જે કંઈ હોય, તો એ જે લેતા હતા એ હવે એવી હિંમત નથી ચાલતી. ગ્રાહકને તો બિચારાને ખબર નથી, એ 40ની વસ્તુ તમે 400 કહેશો તો એને તો ખબર નથી પડતી, તે તો આપીને જશે. પણ મને એવી જાતિનો અંદરમાં એવો ભાવ નથી થતો કે એને ખબર નથી પડતી, પણ મને તો ખબર છે ને કે મને આટલી વસ્તુની આ જે હું લઈ રહ્યો છે ખરેખર વ્યાજબી નથી અને આનું ફળ મારે ભોગવવું પડશે. માટે કહે છે કે મારાથી હવે એવું કામ નથી થતું. જે પહેલાં ખુશીથી કરતા હતા કે જો આપણે તો આટલા રૂપિયા બનાવી દીધા અને આટલા રૂપિયા બનાવી દીધા, સમજાય છે કે નહીં? અને પાછા કહે કે આ બધા કરોડો રૂપિયાનું ખોટું કરે છે, એવું તો આપણે કંઈ મોટું કરી નથી. પાછા આદર્શ એમને બનાવે. આજે લોકો કરોડો રૂપિયાના ઉઠમણા કરી કાઢે છે, આપણે એવું તો કંઈ કરતા નથી ને. 40ની વસ્તુ 400માં આપી છે, કાંઈ બીજું તો બહુ મોટું ક્યાં કર્યું છે. અને આપણે કુટુંબ પરિવાર ઘર બહાર લઈને બેઠા છીએ, આપણે ક્યાંક ફરવા જવું હોય તો તાર પૈસા થોડા આકાશમાંથી આવવાના હશે. આવી જ રીતે તો પૈસા બને. આવી જાતિની પાછી બેઠક ઉઠક પણ એની એવી હોય, સમજાય છે કે નહીં? હા. હવે એને કહ્યું કે તારે શાસ્ત્ર લખવાનું છે તો લખી શકે, આ એ કેવું છે. તીવ્ર કશાય હોય તો રચના નથી થઈ શકતી, એ વાત કહેવી છે. હા. પછી આગળ પ્રશ્ન, પણ કોઈ જૈનાભાસ તીવ્ર કશાયી હોય, જોઈને હવે જૈનાભાસ આવ્યું, પેલા 3 ગયા, હવે આજ્ઞાનીની વાત આવી ગઈ. કોઈ જૈનાભાસ તીવ્ર કશાયી હોય તે અસત્યાર્થ પદોને જૈન શાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરંપરા ચાલી જાય તો શું કરવું? હા, પંડિતજી પોતાનો પક્ષ એકદમ મજબૂત કરી રહ્યા છે, પોતાની વાતને એકદમ મજબૂત કરી રહ્યા છે. એક પછી એક નવા પિલર મૂકતા જાય છે. શું પ્રશ્ન છે? ચર્ચા સમાધાન કાલે કરીશું આપણે, આનું વાંચી લઈ ફરી. કોઈ જૈનાભાસ તીવ્ર કશાયી હોય, જે તીવ્ર જૈનાભાસ લખ્યો ને પછી તીવ્ર, જો શ્રદ્ધાળુ ગ્રહસ્થ હશે તો તીવ્ર કશાય શબ્દ નહીં આવે, સમજી ગયા ને? હા, એક શબ્દ સમજવા જેવા છે. પહેલામાં લખ્યું કે કસાય રહિત, પછી મહામંદ કસાઈ, પછી મંદ કસાઈ, અને આ આવી ગયું હવે જૈનાભાસમાં તીવ્ર કસાઈ. તીવ્ર કસાઈ હોય તે અસત્યાર્થ પદોને જૈન શાસ્ત્રમાં મેળવે અને પાછળથી એની પરંપરા ચાલી જાય તો શું કરવું? પંડિતજી એનું પણ સમાધાન કરશે, એની ચર્ચા કાલે કરીશું.